હવે આવશે એની પર ફાયર મારવાનું. હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે જોરદાર, ચટાકેદાર, મસાલેદાર, ઓસમ વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, ખાખરા છે ને આપણા ગુજરાતીઓની આન બાન અને શાન છે. અને પીઝા છે ને એ ઇટાલિયનનો રાજા કહેવાય. જ્યારે ઇટાલિયન ફૂડ ને ખાખરા બંને મિક્સ થાય ને ત્યારે એનો કોમ્બો કંઈક અલગ જ ને યુનિક જ બની જતો હોય છે. આજે આપણે આવી ગયા છીએ જય ખોડિયાર ખાખરા પીઝામાં. સૌથી પહેલા છે ને તમને અહીંયાનું એડ્રેસ આપી દઉં. ઢોસા વેલીની એક્ઝેક્ટ સામેની સાઈડ જે એકલેરા સર્કલ વાલક પાટિયા પાસે જે ન્યૂ રિંગ રોડ બન્યો છે ને ત્યાં સેટઅપ આવેલું છે. આ મસ્ત મજાનું કપલ આ સેટઅપ લઈને આવે છે ને અહીંયા બહુ બધા ટાઈપ્સના ખાખરા પીઝા બનાવે છે. સાથે સાથે છે ને અહીંયા આપણને સેન્ડવિચ પણ મળવાની છે. આપણે જોવાનું છે કે કેવી રીતે બનાવે છે, કેવું બનાવે છે, કેમ કે મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું આ વસ્તુ. જો તમે લોકો આ વસ્તુ ટ્રાય કરી લીધી હોય ને તો મને નીચે કોમેન્ટ કરીને કહેજો કે કેવું લાગ્યું. આ દરેક વિડીયોની રીલ્સને જોવા માટે છે ને આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે. તો જોડાયેલા રહેજો. શરૂ કરીએ આપણો આજનો વિડીયો અને જોઈએ કે કેવી રીતે બનાવે છે, કેવું બનાવે છે. શરૂ કરીએ. તો મિત્રો, આપણી સાથે જોડાયા છે જય ખોડિયાર પીઝા ખાખરાના ઓનર એટલે કે મિતુલભાઈ અમને એમના વાઇફ. સૌથી પહેલા તો તમારા બંનેનું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિતુલભાઈ, આપણને એ જણાવો કે કેટલા ટાઈમથી તમે ચલાવો છો? 4 દિવસથી શરૂ કર્યું છે. 4 દિવસ થયા. મિતુલભાઈ, આપણને એ જણાવો કે અહીંયા તમે શું રાખો છો? આપણે 7-8 પ્રકારના પિઝા રાખ્યું છે અને એક સ્લાઇસ સેન્ડવિચ રાખ્યું છે. મસાલા ખાખરા, ચીઝ મસાલા ખાખરા, માયોનીઝ, શેઝવાન માયોની અને સ્પેશિયલ. બરાબર. તો એ પ્રમાણે પ્રાઇઝ એની અલગ અલગ હશે ને? હા. તો સમજી લ્યો કે શેઝવાન ખાખરાની વાત કરીએ તો એના 80 રૂપિયા. બરાબર. અને ઓલી જે સ્લાઇસ સેન્ડવિચ છે એના 50 રૂપિયા. 50 રૂપિયા. અને 50 થી લઈને 100 સુધીનો ભાવ છે. બરાબર. ટોટલીમાં 50 થી 100 માં આવી જાય. હા, હું વાત છે. અને મિતુલભાઈ, આપણને એ જણાવો કે તમે કેટલા વાગ્યા સુધી ચાલુ રાખો છો? 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી. 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી. બરાબર. મિતુલભાઈ, તમારા મતે કસ્ટમર આવે છે તો તમને શું લાગે છે કે વધારે તમારે અહીંયા શું મતલબ વસ્તુ હાલે છે? વધારે ખાખરા ચાલે છે. પીઝા ખાખરામાં આપણે ચીઝ મસાલા ફાયર ખાખરા. ચીઝ મસાલા ફાયર ખાખરા. બરાબર. તો ચાલો જોઈએ મિતુલભાઈ તમે કેવી રીતે બનાવો છો, કેવું બનાવો છો. બરાબર ને? ઓકે. પેલા મસાલો ખાખરો લઈ લેવાનો, શેઝવાન, ટમેટા સોસ, ગ્રીન ચટણી, માયોનીઝ બધું મિક્સ કરીને લગાવી દેવાનું. પછી કાંદા આવશે. ચણાની મસાલા દાળ, પછી આવશે સેવ, મસાલો આવશે, ધાણા, પછી આને કટિંગ કરી નાખવાનું. પછી હવે આવશે ચીઝ. હવે આવશે એની પર ફાયર મારવાનું. આપણી ડીશ આવી ગઈ છે જે રીતે એ લોકો આગળ બનાવી તમે જોઈ શકો છો વિડીયોમાં.
ભાઈ જોરદાર બનાવી છે. આપણે ટ્રાય કરીએ કેવી બનાવી છે એકચ્યુઅલમાં. નોર્મલ સ્પાઇસીનેસ છે પણ ક્રન્ચીનેસ એટલી જોરદાર છે ને ખાખરાની કે વાત જ જવા દો. ઉપર જે ચીઝ ને બધું નાખ્યું છે ને, અને ખાસ વાત કે એની જે ગ્રીન ચટણી છે ને એના કારણે ટેસ્ટ આનો કંઈક યુનિક જ જાય છે. અને ખરેખર મને ખાવાની બહુ મજા આવે છે. ઓવરઓલ છે ને વસ્તુ એક વખત ટેસ્ટ કરવા જેવી છે. જો તમે અહીંયાનું ટેસ્ટ કર્યું હોય ને તો મને નીચે કોમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું. અને જો હજુ સુધી ટ્રાય નથી કર્યું ને તો ડિસ્ક્રિપ્શનમાં મેં ડિટેલ આપી છે, એક વખત મુલાકાત લેજો, ખરેખર મોજ આવી જશે. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો. યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ દરેક વિડીયોની રીલ્સને જો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.